વાત હવે ખેડૂતની. ખેડૂતને જે કોઈ પણ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થાય છે તેની જમીનની આપ તમામ લોકો જાણો છો. એબીપી અસ્મિતાએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મુદ્દો રજૂ કર્યો હતો અને મુદ્દો હતો અમદાવાદ ખાવડાથી નવસારી પાવર ગ્રીડ માટે જે જમીન સંપાદન કરવાનો હતો, જે જમીન લેવાઈ એના ભાવનો ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે મેં મુદ્દો રજૂ કર્યો હતો. હવે ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓ પણ આ મુદ્દે આગળ આવ્યા છે. ભાજપના ધારાસભ્યોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા ગણપતભાઈ વસાવા, મોહનભાઈ ડોડિયા, ઈશ્વર પરમારે ખેડૂતોના હિતમાં રજૂઆત કરી છે. ગણપત વસાવાએ વિનંતી પણ કરી છે અને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે કિંમતી જમીનોમાંથી લાઈન પસાર થતી હોવાથી ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ અને મળશે. ઈશ્વરભાઈ પરમારે પણ બારડોલી વિસ્તારમાંથી 68 ટાવર પસાર થવાના છે ત્યારે ઓછા વળતરથી ખેડૂત નારાજ છે એવું કહ્યું છે. કલેક્ટરે પણ ખેડૂતોને સંતોષકારક વળતર માટે પ્રયાસ કરશે તેવી ખાતરી આપી છે. અગાઉ બેઠકમાં પાવર ગ્રીડ કંપની ઊંચું વળતર આપવા અસહમતિ બતાવી હતી. હું છેલ્લે એટલું કહીશ, તમારી ખાતરી, તમારી વાર્તાઓ આ બધું ન હોવું જોઈએ. મારો ખેડૂત લૂંટાય છે, વિનંતી ના હોય. આપ જનપ્રતિનિધિ છો, કલેક્ટરને કહો બોલાવે, પાવર ગ્રીડવાળાને પોસાતું હોય તો થાંભલા નખાય, જમીન લે, નહીતર પ્રોજેક્ટ બંધ કરે. ખેડૂતના માટે છેલ્લે કોઈ સહાનુભૂતિ બતાવવાની જરૂર નથી. રાત દિવસ એક કરે છે ને એ ભૂમિ ઉપર એક કરે છે. તમે આવેદનપત્ર આપ્યું, વાત કરી, ઘણું સારું કર્યું, કમસે કમ છેલ્લે જાગ્યા. આવો જ એક મુદ્દો હું આવતીકાલે લઈને આવવાનો છું. થોડીક અસર અહીંયા આવી છે. હવે થોડોક ભરોસો જાગ્યો છે કે ખેડૂતને કંઈક સારું વળતર ત્યાં મળશે. વાત આવતીકાલે કરવાનો છું રાજકોટની. રાજકોટ જેતપુર હાઈવે 2 વર્ષ થઈ ગયા. 67-68 કિલોમીટરનો હાઈવે નવો નથી બનવાનો, 6 લેન થવાનો છે. 2 વર્ષની અંદર માત્ર 42% કામ થયું છે. એટલે દમખમ સાથે બોલવાનો છું. નીતિન ગડકરીજીનો વિભાગ ટોલ ઉઘરાવવામાં તો અવ્વલ છે, પણ મારા ગુજરાતના એ હાઈવેનું વાઇડનિંગનું કામ કરવામાં સૌથી વધુ વિલંબ કરી રહ્યા છે. એટલે આવતીકાલે એમના જ વિભાગના અધિકારીને પણ લઈ આવીશ અને બીજેપીના સાંસદને પણ પૂછીશ કે કેમ થઈ રહ્યો છે વિલંબ. આવતીકાલે જરૂર જોજો એ કાર્યક્રમ, કારણ કે તમે હું તમામ એ રસ્તેથી સોમનાથ દાદાના દર્શન કરવાને એટલે જઈએ છીએ અને હેરાન થઈએ છીએ.